આગળ વાત કરીએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ। રાજકોટ, જામનગર, ગીર સોમનાથમાં વરસાદ। રાજકોટના ધોરાજી, જેતપુરમાં ધીમી ધારે વરસાદ નોંધાયો તો તેની સાથોસાથ ગીર સોમનાથના વેરાવળ, સૂત્રાપાડા તાલુકામાં પણ વરસાદ અને જામનગરના લાલપુર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જો કે આજના દિવસે સૌરાષ્ટ્રના વિવિધ વિભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। રાજ્યમાં જો કે હજુ 4 સિસ્ટમ ભલે સક્રિય હોય પરંતુ ચોક્કસથી વરસાદનું જોર ઘટ્યું છે અને એવામાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અનેક ગામો હજુ પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે। લીંબડીનું પરનાળા ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। પરનાળા ગામની આસપાસ 3 ફૂટથી પણ વધુના પાણી ભરાઈ ચૂક્યા છે। ગામમાં સ્કૂલ અને સેમ ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। 6000થી વધુ વસ્તી ધરાવતું આ ગામ જે હાલ પાણીની ઝપેટમાં આવી ચૂક્યું છે। 500થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જવાને કારણે ઘરવખરીને પણ પારાવાર નુકસાન પહોંચ્યું છે। તો 6000થી વધુની વસ્તી ધરાવતું આ ગામ કે જે અત્યારે પાણીની વચ્ચે જોવા મળી રહ્યું છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લીંબડીમાં જે મુશળધાર વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે પરનાળા ગામમાં હજુ પણ આ વરસાદી પાણી નથી ઓસર્યા। સ્કૂલો, ખેતરો અને આ સાથે જ લોકોના મકાનોમાં પાણીએ કબજો જમાવી લીધો છે। પરનાળા ગામની આસપાસ 3 ફૂટથી પણ વધુના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે લોકો ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે। આ દ્રશ્યો જોઈ લો, સ્કૂલોમાં પાણી ઘૂસી ચૂક્યા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, ઘર વખરીને નુકસાન પહોંચી છે અને હજુ પણ આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। કેટલીક જગ્યાઓ પર હજુ પણ 2-3 ફૂટ પાણીએ કબજો જમાવી લીધો છે। તો આ તરફ સુરેન્દ્રનગરમાં રામરાજપર અને જાંબુ રોડ પાણીમાં ગરકાવ થયો। રોડ ઉપરથી પાણી ન ઓસરતા 5 ગામનો વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે। જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી, મૂળ અને બાવડા સહિતના ગામો અત્યારે સંપર્ક વિહોણા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાલ તો આ પ્રકારે પાણી ફરી વળ્યા છે અને તેના કારણે રામરાજપર અને જાંબુ રોડ પાણીમાં ગરકાવ થયો છે। વાહન વ્યવહાર અહીંથી શક્ય નથી અને રોડ ઉપર પાણીનો ભારે વહેણ પણ પસાર થતું જોવા મળી રહ્યું છે। કુલ 5 જેટલા ગામોનો સંપર્ક કપાઈ ચૂક્યો છે।